પાડો ટેસ્ટથી પાડો મુંજા તો નહીં હો જણ એક જગ્યાએ 32 ફોટા પાડી ગયા એક ભાઈ મેં કાં એટલા બધા પાડો છો મને કે મારા બાબાને બીવડાવવા થાય ને ગામે ગામ ફરીએ છીએ જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ થાય એક જણાને બાપા સામે બીડી પીતો મેં કીધું પેલા બાપાની સામે બીડી પીવાય મને કે એમાં શું થઈ ગયું મારા બાપા છે કાંઈ પેટ્રોલ પંપ થોડો છે ફાટી પડશે આની સામે અમારે કાર્યક્રમ આપવાના અને એવા એવા દાખલા બને બોલો મહેસાણામાં અમારો કાર્યક્રમ ગાડી હજી એન્ટર થઈ ને ત્યાં બરાબર આમ ગાડી ખરાબ થઈ એટલે ઓલા પાર્ટી ઉતાવળી થાય મને કે સાંઈરામભાઈ તમે જટ આવી જાઓ જરાક જગ્યા જોઈ લ્યો મેં બહુ સારું આ અતુલભાઈ ને ભરતભાઈ મેં કીધું તમે પંચર કરાવીને આવો એટલે હું બરાબર રિક્ષામાં સિવિલ ડ્રેસમાં હોય ને પેન્ટ શર્ટમાં ગયો અમે ભરતશ્રીના વાઘા તો રાતે પહેરવાના હોય બાકી માણસ છીએ ને અમે પેન્ટ શર્ટ સાદા મેં પહેરેલા અને ચશ્મા વાળી લગાડેલા ટોપી પહેરેલી એટલે આમ કોઈ ઓળખે નહીં પણ હું હજી ઉતરીને રિક્ષામાં બેસવા જતો તમે જલ્દી પોગી જાઓ બે જુવાનિયા દોડતા દોડતા આવ્યા એકે વાળી મારો હાથ પકડ્યો કે સાંઈરામ દવે કે નહીં મેં કીધું આને કહીશ કે હું સાંઈરામ સુધા વળી 10 મિનિટ પાછી બગાડશે ક્યાં પ્રોગ્રામ છે મફત પાસ આપો ને મારે આવવું એ મેં ઠેકાડ્યો મેં ના પેલા રોંગ નંબર એણે હાથ મૂકીને રૂપાલા સાહેબ એટલું જ એને ભાઈબંધને કીધું હું તને નહોતો કહેતો આવું ભીખું જેવો સાંઈરામ ન હોય એનું એવડું મોટું ચિત્ર હતું સાંઈરામ થોડો રિક્ષામાં હોય એમાં પછી મેં એ જોખવટ જ ન કરી કે ભાઈ આની પેઢીઓ સકડામાં હતી આ તો હમણાં આ બધા ગુજરાતીઓનો પ્રેમ મળ્યો એટલે આ થઈ ગાડીવાળો થયો બાકી અને લોકોનો ભ્રમ ન તોડવો મારી તમારી બધાને પ્રાર્થના છે દુશ્મન દુઃખી થતો હોય તો દિવસમાં 3 વાર બૂટ પોલીસ કરાવવા મજા મારે એવું કોળમાં રહેવું આ બધાના મોઢા તમે જોવો અમારા અનિલભાઈ હોય કે આ હોય ભરતભાઈ હોય કે અતુલભાઈ હોય અમારા કોઈના મોઢા ઉપરથી તમને લાગે છે કે 8-8 લાખની લોનના હપ્તા ભરતા આવીશું અમે અમારી પાસે એક જ વસ્તુ શીખવા જેવી છે એ છે હુંયણા કોળમાં રહેવું 18 દેશ ફરેલા સી સાહેબ એકેય દેશમાં અમે નથી હલવાના જ સામેવાળા યા કરતા કરી જાય ગમે યા હલવાય તો સામેવાળા આપણે શું હલવાય ભલામણા એટલે આ માતૃભાષાનો અમે ખરેખર ભાગ્યશાળી છે કે ગુજરાતના મુખ્યમંત્રી અમને સાંભળે ત્યારે આમ હામા બેહીને આટલા પ્રેમપૂર્વક સાંભળે છે સાહેબ આ તો આ સરકાર અને આ નેતાઓ જ એકવાર આખે જોરદાર ટીમ માટે વધાવો ભાજપાની જે સરકારે કલાકારોને પ્રેમ આપ્યો છે એ ભૂતોને ભવિષ્યથી એટલે ધીમે ધીમે બધા આવતા જાય છે મને પૂરો ભરોસો છે કે 2-3 વાગ્યા સુધી બધા આવી જશે આખા મહુવાને ઓળખું છું ધીમે ધીમે ગોઠવાતું જાય આમ જો જામે ને પછી જાહું એમ અડધા બહાર હજી બેઠા છે હરખું જામે ને પછી જાય કોણ અમુક લોકો તો જોઉં જ છું આ લગભગ 22મો પ્રોગ્રામ છે અહીંયા મહુવાની અંદર અડધા અમુક તો આવે જ છે એ લોકો જોવા જ આવે છે કલાકારો કેવડા થયા એ અમને જોવા આવે આ ટાલ પડી કે નહીં એમ માથે હોય જ બધા કાર્યક્રમમાં હોય જ એટલે આ બધા બહેનોનો આટલો બધો વર્ગ બેઠો છે એટલી બધી વાતો કહેવી છે બાકી 2 જણા વાતો કરતા એક જણ મારી પત્ની સાક્ષાત દેવી છે તો બીજો કે આપણે દેવી તાલી પાડો તો એ કારે પાડજો નકર છૂટક હું નથી સ્વીકારતો આવ મનમોહનસિંહ જેવા ન થતા વરહો તો એ કારે વળજો મનમોહનસિંહ હમણાં આપણે દાંતના ડૉક્ટર પાસે ગયા દાંતનો ડૉક્ટર રોવા માંડ્યો કે સાહેબ હું દાંતનો ડૉક્ટર છું મારી સામે મોટું ખોલો બાલ્કનીને છેલ્લે સમજાશે જઈ સમજાય દે હું રાહ ન જોતો નકરામાં પૂરું થાય એમ નથી એટલે કોકે પૂછ્યું વડાપ્રધાન સાહેબ 22 કેટલા થાય એટલે કે આમ તો 24-44 જ થાય પણ એકવાર મેડમને પૂછી લો શું વાંધો હોય આપણા દેશમાં બધું મેડમને પૂછીને થાય છે અરે રે શું થશે અને કોકે બરાબર કીધું હમણાં મારા સિવાય સાહેબ આ કોઈને ખબર નથી આ મુદ્દો આજ મહુવા ભાજપના આ કાર્યક્રમમાં કહું છું કારણ કે અંગત મારા સિવાય ખરેખર કોઈને ખબર નથી માયાભાઈ કોઈએ કીધું મનમોહનસિંહને કે તમે થોડુંક ગુજરાતી પ્રજા છે ને એ ફાસ્ટેસ્ટ કોમ્યુનિકેશન કરતી પ્રજા છે આ લોકો જય શ્રી કૃષ્ણ જય ભગવાન જય માતાજી જય શ્રી કૃષ્ણ બધું સીધી ખબર ટ્રાન્સફર કરે છે શું ખબર એટલે મહુવાની ખબર મોરેશિયસમાં 2 સેકન્ડમાં પોગી જાય ખબર ટ્રાન્સફર કરતી જો કોઈ પ્રજા હોય તો એકમાત્ર ગુજરાતી પ્રજા છે મનમોહનસિંહ તમે થોડુંક ગુજરાતી પાસે શીખો આ મુદ્દો શીખવા જેવો છે ખબર ટ્રાન્સલેટ કરવા છે એમ કેવી રીતે શીખાય તો કે ચાંદની ચોકમાં છે ઘણા ગુજરાતીઓ ત્યાં તમે જાઓ પણ સિક્યોરિટી વગર જાજો ભેષ બદલાવીને રૂપ બદલાવીને જાજો ને તમારે કોઈ પણ ગુજરાતીને પૂછવાનું જય શ્રી કૃષ્ણ શું ખબર એટલે એ અર્જન્ટ જે હશે ને તાત્કાલિક ખબર તમને આપશે કારણ કે ભવિષ્યમાં તમારો પનારો ગુજરાતી હારે પડવાનો છે નો સમજાણો હજી વાંધો નહીં મોહનસિંહને ટેન્શન આવ્યું ખાલી વાત તો સાચી છે શીખવું તો પડશે એટલે એને રૂપ બદલાયું કોઈ ઓળખે નહીં ને એમાં દાઢી હતી ભૂરી કરી ભીંગરી દાઢી કરીને માથે બરાબર પાઘડીને બદલે ટોપી પહેર્યા ચશ્મા પહેર્યા કોઈ ઓળખે નહીં એમ બરાબર કિચન ફેરવતા ચાંદની ચોકમાં એક ગુજરાતી વેપારીને જઈને ઊભા રહીને કીધું કે શું ખબર જય શ્રી કૃષ્ણ એટલે ઓલાએ કીધું ગોળ બાંધતા કે ખબર નહીં મનમોહનસિંહ ક્યાંક બહુરૂપી થઈને રખડે ચાંદની ચોકમાં
ઈ ગયો એ પહેલા તેની ખબર પોગી ગઈ હતી. આહા, નક્કી કર્યું કે આને નહીં પોગાય, આ પ્રજાને નહીં પોગાય. આહા, તે દૂર પણ ગુજરાતી પ્રજા કાયમને માટે હું ગુજરાતીઓ ઉપર આખો આમ એટલું માઇક્રો ઓબ્ઝર્વેશન કરેલું છે કે ગુજરાતી વિશે જ બોલીએ તો એમને 3 કલાક બોલ્યા કરીએ, એટલી વાતો છે. બીજી એક વાત કહું કે જીગરજાન ભાઈબંધ વિપુલભાઈ અહીંયા એક વૃદ્ધાશ્રમ તો છે જ, અને બીજું એક સરસ મજાનો વૃદ્ધાશ્રમની જાહેરાત આજના દિવસે કરી છે. એકવાર જોરદાર તાલના ગગડાટથી એમને પણ વધાવો. અને એના માટેનું 21 લાખ રૂપિયાનું માતબર દાન ભાઈબંધ વિપુલ પારેખ તરફથી મળે છે. જોરદાર તાલના ગગડાટથી આ વિસ્તારના નિરાશ્રિતો ને માટેનું એક સરસ મજાનું આશ્રય સ્થાન બનાવવા માટે આ ભાઈબંધ જ્યારે જઈ રહ્યા છે ત્યારે, અને અહીંયા જે કાંઈ આપ આપો એ વૃદ્ધાશ્રમની અંદર નહીં પણ અહીંયા જે કાંઈ આપો એ આ ગરીબ દર્દીઓને માટે, આજ મહુવા ગામના ગરીબ દર્દીઓને માટે કામ લાગવાનું છે. આ એટલે કહી દઉં છું કે એમાં ઘણી ભરેલી વાદળી બેઠી હોય પણ એમ તો જરાક જામે પછી કઈ આ શેના હાટું દેવાના છે પછી દઈએ, એટલે તમને મોજ આવે. અહીંયા જે ગીત માથે વાત માથે મોજ આવે અહીંયા વરસતા રહેજો. બાકી તો બ્રાહ્મણનો દીકરો છું એટલે ભોળાનાથ મને વધારે વાલો હોય. ગમે તે જાવ ને હવાના પોરમાં બ્રાહ્મણના ઘરમાંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય સંભળાતું હોય. બાજુમાં જે મારા દરજીનું ઘર છે એના ઘરમાં સંભળાતું હોય આમ નો શિવાય, આમ નો શિવાય. આહા, આમ નો શિવાય. જરાક જ ફેર હોય છે. આહા, પણ આ જરાક ફેરમાં જિંદગી પૂરી થઈ જાય છે. આહા, ગોંડલમાં સાહેબે કીધું એમ શિક્ષક છું પ્રાઇમરી સ્કૂલમાં, આચાર્ય 7:30ની સ્કૂલ છે. એક છોકરો 9 વાગે આવ્યો. મેં કીધું કેમ બેટા એટલો બધો મોડો આવ્યો? છોકરો આળા મળીને મને કે સાહેબ તમારે મારી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી હોય. ગયા બોલો, આ પ્રજાને અમારે ભણાવવાનું. ધીમે ધીમે બાલ્કનીમાં ધીમે ધીમે ઉપડે છે એક નંગ એવા છોકરા. હવે તો વાત જવા દે. એક છોકરાએ અમારે ગોંડલમાં જન્મતા હોય નર્સ પાસે મોબાઈલ માંગ્યો. જન્મતા હોય નર્સ પાસે મોબાઈલ માંગ્યો. નર્સ ગોટે ચડી ગઈ. જન્મતા હોય તારે શું કરવું? તો છોકરાએ કીધું કરવું કાંઈ નથી, ભગવાને કીધું તું પહોંચીને મિસ કોલ કરી દઈ ગયા. ઝટ આપો હોય કે નંબર ભૂલાઈ જાય. એટલે છોકરાએ નર્સે કીધું મોબાઈલ નથી જવા દે. તો કે છોકરાએ બીજો સવાલ પૂછ્યો કે નાસ્તામાં શું છે? એટલે નર્સે કીધું ગાંઠિયા છે. છોકરો કે લે હું પાછો ગોંડલમાં જઈને આટલી ઇન્ટેલિજન્ટ પેઢીને આપણે ઉછેરવાની છે. ત્યારે મારી ટકોર છે એક શિક્ષક તરીકે કે સાહેબે જેમ વાત કરીને એમ કે ગુજરાતી તરીકે આપણી ફરજ બની જાય છે, આપણું કર્તવ્ય બની જાય કે આપણે કોણ છે. કારણ કે અટાણે જાહેરાતોના એવા આમ ટ્રેન્ડ ચાલી રહ્યા છે. એની બાળકો વિશેની વાતે એકાદ કરવી છે, શિક્ષણ વિશેની એકાદ વાત કરવી છે. પણ ભોળાનાથને યાદ કરી. શિવતાંડવ રાવણે લખ્યા, શિવતાંડવ એક રામકૃષ્ણએ લખ્યા, અને ભોળાનાથની પ્રાર્થના કરતા કરતા મને જેવા શબ્દો ઉગ્યા હતા એવા એક મારા લખેલા શિવતાંડવથી આજના કાર્યક્રમને રમતો મૂકું તો શંભો સોમનાથ જય જય શિવનાગનાથ ભગવંત ભીમનાથ ગણેશ્વર હમારે. શિવ શંભો સોમનાથ જય જય શિવનાગનાથ ભગવંત ભીમનાથ જડેશ્વર હમારે. એ હર 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 મલ્લીનાથ મહાકાલ મહેજનાથ જય જય કેદારનાથ રામેશ્વર પ્યારે. दुष्मेश्वर ओमकार त्र्यंबक जय भूतनाथ भवनाथे भीड़भंजन विश्वेश्वर तारे. हे हर 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 भजता जो शिव 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 रटता जो भोलो महादेव संकट हारे जिरे भोलो महादेव संकट हारे जिरे भोलो महादेव सर्व संकट हारे. जय हो. મહાદેવ હિમાલયના ખોપરા માથે બેઠેલો એ ભગવાન ભોળિયાને કલાકાર માથે કલાકારને મોજ આવતી હોય એવા બહુ ઓછા દાખલા હોય. એટલે વધાવો બાપ, તમારા વિસ્તારનું રતન છે અને મારા મોટા ભાઈ સમાન માયો ભાઈ. વંદન જય વીર ભાદ્ર, વંદન જય વીર ભદ્ર વેદ રૂપ વિઘ્ન રૂપ વંદન વૃષભ ધ્વજાય માહેશ્વર મોહે. એ વંદન જય નીલકંઠ નિરંજને અવધૂતાય નટરાજ નંદિકેશ સિદ્ધેશ્વર સોહે. વંદન જય
सोमनाथ कमलेश्वर गिरिजाधर असुर के सहारे हर 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 भजता जो शिव 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 रटता जो भोलो महादेव सर संकट हारे जिरे भोलो महादेव सर संकट हारे जिरे भोलो महादेव सर्व संकट हारे શંકરદાન દેથા આપણા લીમડીના એક એની શિવ ભક્તિ અદ્ભુત હતી. ગ્રહી હાથ ગિરિનાથ જટાધર મોહી જગાવો, સાર રહિત સંસાર મોહ की नींद मिटावो, आशुतोष अविलंब उमापति दर्शन आपो, काम क्रोध मद हरो सिद्धि सामर्थ समापो, स्थिर वृत्ति सतत सोहम रटण करत आपकी बंदगी, दुख दूर करी कहीं दुखित कौन सफल करो मम जिंदगी. एवो भगवान भोळियोनाथ જેથી જટા મોકળી મેલી એના ધરતીના પટ માથે ભલામણ તાંડવ કરતો હશે. તઈ મને જે શબ્દો ઉગેલા એ આપની વચ્ચે મહુવામાં डमरू डडकंतना डमरू डडकंतनाथ भुगड़ा भवकंत याज जड़कत शिर भाल चंद्रमात जन्मधारी गंगा गडडंत धोम बिल्ली चढ़डंत सोम बैठक शमशान भंग पिबत भस्मधारी भड़कत यसुरो जनक धड़कंत कैलाश छेद लंका पति पुष्पदंत प्रेम से पुकारे हर 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 भजता जो शिव 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 रटता जो भोलो महादेव सर संकट हारे जिरे भोलो महादेव सर संकट हारे जिरे भोलो महादेव सर्व संकट हारे गंगाधराय खम्मा जटाधराय खम्मा दिगंबराय आदिनाथ शंभो हे खम्मा मृत्युंजयाय खम्मा त्रिलोचनाय हिमालयना जमाय उमापति वंदो खम्मा हो अर्धनारी खम्मा हो सूक्ष्म रूप खम्मा हो पंचवक्र चंद्रमौलि प्यारे हर 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 भजता जो शिव 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 रटता जो भोलो महादेव सर्व संकट हारे जिरे भोलो महादेव सर्व संकट हारे जिरे भोलो महादेव सर्व संकट हारे शिव रूप झटपट रीझे तू भूप धिन कट दिन तांडव बोले ये लटकत है सर्व संगत भटकत नहीं शिव भक्त खटपट नहीं शिव सरल बरसत है बोले घट 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 पीवत धैर्य प्रगट हो करत मैर नट 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 मानव सारे ए हर 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 भजता जो शिव 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 रटता जो भोलो महादेव सर संकट हारे जिरे भोलो महादेव सर संकट हारे जिरे भोलो महादेव सर्व संकट हारे ई भगवान भोळियो 33 કરોડ દેવતાઓએ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથનનું આપણે સમુદ્ર મંથનની વાત કરી મારા તમારા માટે અજાણી નથી.
પણ દેવતાઓ 12 ગાઉનું હળાહળ ઝેર લઈ અને જ્યારે ભોળાનાથ પાસે આવ્યા હતા અને 12 ગાઉ સુધી લીલા લીલા ઘાસને બાળી નાખે આવું હળાહળ ઝેર લઈને જ્યારે આવ્યા ત્યારે પાર્વતીજીએ ઈશારો કર્યો કે નાથ રહેવા દેજો. હૈરી હહરાય હાય હાયું કરત હરા સસુરાન સાસુ કોન મેટે દુઃખ માલાક. આ તમને કાંઈ થઈ જાય, આ મણી નીકળ્યો તો તમે આને તમે કોઈ યાદ ના આવ્યા? આ અશ્વ નીકળ્યો ઉચ્ચેશ્વરમાં ત્યારે તમે યાદ ના આવ્યા ભોળાનાથ? હવે આ ઝેર નીકળ્યું તઈ બરાબર તમને યાદ કરવા આવ્યા છે. ખબરદાર, હેરી હહરાય हाय हायूं करत हरा ससुरान सासू कोन मेटे दुख माला को थान है मशान जो बिकान कोन कान धरे और दाम नहीं देवे कोई शिंगी मुंड मालक. આ કાલે હવારે તમને કાંઈ થઈ જાય તો મારી વાહે ખાલી આ ભૂતડા અને ખાલી એમને શમશાન રાખીને તમે જાઓ. અને ત્યારે ભોળાનાથે આંખના ઈશારાથી એટલું કીધું, દેવી એટલે તો મને મહાદેવ કહેવામાં આવે છે કે હું દેવતાઓનું દુઃખ હરવા માટે ભલામણ છું, આ પૃથ્વી ઉપર બેઠેલો. એટલે છેલ્લી કડીમાં મારા શબ્દોમાં ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીશ કે તું શિવ રૂપ, તું લિંગ રૂપ, તું બ્રહ્મ રૂપ, ભોલેનાથ ભોળો ગણપતે કિમ 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 કાર્તિકે ભુજ 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 ભુજની પાર્વતી નો ઘોડો. હિમ 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 હિરણ રૂપ, ઘુમ 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 ગુષ્મ રૂપ, શું 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 સૂક્ષ્મ રૂપ સાઈ કહે ભારે. એ હર 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 ભજતાર્યો શિવ 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 લટતાર્યો ભોળો મહાદેવ સર સંકટ હારે ધીરે ભોળો મહાદેવ સર સંકટ હારે ધીરે ભોળો મહાદેવ સર સંકટ હારે ધીરે ભોળો મહાદેવ સર્વ સંકટ હારે. બંડલ પૂરું ન થઈ જાય ત્યાં સુધી તાલ વગાડવો જ જોઈએ તારે. એક અમારે આટલો બધો ઉનાળો અમારે રાજકોટ હતો ને, એક જણો ફ્રીજ ખોલીને ત્યાં માથું નાખીને હુઈ ગયો હતો. કાં તો કે બીજે ક્યાંય ટાટક જ વળે એમ નથી, બોલો. ફ્રીજ ખોલીને માથું નાખીને હુઈ ગયો, બોલો. એટલે એવા પડ્યા. હે હા, આમાંય મહુવામાં તો કલાકારો હોય જ ને. જો ગાવ તો જ કાંઈ ઘોર થાય એવું થોડું છે. આ વડીલો પડ્યા છે, વધાવો એકવાર વડીલને જોરદાર તને કરી દે. મારી માર્કેટ તો છે, વાંધો નહીં આવે. હા જી કયો ને ગૌરંગભાઈ, કાંઈ હોય તો કહેજો બાપા. હા ગૌરંગભાઈ ને બધા જીગરજાન જુવાનિયા, બધા જુવાનિયા મને વાલા બહુ. જુવાનિયા પહેલાં પ્રેમમાં પડે, 15 દી પછી વેમમાં પડે ને 25 દી પછી ડેમમાં પડે. એવા ભોળા હૃદયના હોય. આ હા હા, જેટલા પણ બેઠા છો એની મજા છે. છોકરા છોકરી વચ્ચે કોલેજમાં ડખો થઈ ગયો ને એટલે છોકરીએ કીધું કે આપણો સંબંધ પૂરો થઈ ગયો, હવે શું કરવાનું? છોકરી કે કારણ તો કે, છોકરાએ પૂછ્યું કારણ તો કે આપણો સંબંધ પૂરો કરવાનો? છોકરી કે કારણ કાંઈ નહીં, ખાટી ખાટી આંબલી નીતિ કાઢું દહીં, આથી તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. ઓકે, છોકરાએ કીધું કે હવે આપણે પૂરું જ કરી નાખવું હોય તો મારા બધા ફોટોગ્રાફ્સ ને લેટર્સ તું મને પાછા આપી જાય. બીજે દી આવીને છોકરીએ લેટરનો ફોટાનો ઢગલો કર્યો કે આમાં તારો હોય ગોતી લઈ જઈએ. હું નવરી નથી કે મારે બીજાને મિસ કોલ આવે છે. આ મિસ કોલે ઉપાડા લીધા છે. એક જણો તો કૃષ્ણ ભગવાનને કહેતો હતો, હાથમાં મોબાઈલ રાખીને કે એ કાળિયા ઠાકર તે દ્રૌપદીના ચીર પૂર્યા, કુંવરબાઈના મામેરા પૂર્યા, આમાં એક 500 બેલેન્સ નહીં પુરાવી દે. ભગવાન એક ફડાકો નાખ્યો તારા બેલેન્સ પૂરવા હાટું અવતાર લઉં. હે પણ કહેવાનો આપણી કઠણાઈ એ છે કે સાહેબ આપણને વોડાફોનના ટાવર ઉપર ભરોસો છે, પરમ કૃપાળુ પરમાત્માના પાવર ઉપર ભરોસો નથી. ભલા માણસ. આ થોડી ઘણી તાલી માટે ધન્યવાદ. એટલી તો હું મારા પાડોશમાં ગોંડલમાં પડાવી લઉં છું, એના હાટું મહુવા ધક્કો ન ખાવો પડે. આહા, મોબાઈલ વાપરી વાપરીને ખરવેચણી થઈ ગયેલી તમારી હથેળીઓને થોડીક વાર મારે તાલીઓ પાડીને લીસી કરવાનો કાર્યક્રમ છે મારા વાલા. એમ પાડો, એમ પાડો, અમને આમ કોળ આવી જાય. આ પણ મજાની વાત એ છે, એટલા બધા કાર્યક્રમો કરતા રહે. બ્રાહ્મણનો દીકરો છે એક જણો હમણાં મને કહેવાય સાંઈરામ બ્રાહ્મણના દીકરા છે, તમાકુનો મંત્ર સંભળાવો તો હાચા. એટલે મેં એને તમાકુનો મંત્ર સંભળાવ્યો. તમાલપત્રમ હસ્તમ ગૃહિત્વા ચૂનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ કુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામ. તમાકુને બરાબર હાથના મધ્ય ભાગમાં ધારણ કરવું, નખ વડે ચૂનું લેવું, અંગૂઠા વડે ઘુષ્ટમ ઘુષ્ટમ કરીને ઓષ્ટને વિશે પધરાવી દેવું. આ મંત્ર બોલીને તમે તમાકુ ખાવ, પછી જો તમને ટેસ આવે. જય જય ચા
ટકશાળીને મળશે ભાઈ. ચા કોફી બે બેનું પેટમાં જે ધરશે વાલા પેટ મારે ધરશે સાઈ રામ કે જીવને સાઈ રામ કે જીવને એસિડિટી ભેટ મળશે અરે અલસર ભેટ મળશે અરે ડાયાબિટીસ વરસે ઓમ જય જય ચા માતા ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલ ચા માત કી. શરણાઈ વગાડતો હોય ને એની સામે કોઈ કાયતરા ન ખવાય નકરી વગાડી ન શકે. હા એટલે ચા અમારી કુળદેવીને ગાંઠિયા અમારા સુરાપુરા અને મરચા અમારા મામા પીર જોઈ લ્યો એવા ઝેરી કોઠા થઈ ગયા છે. આહા ગોંડલમાં અમારે એક ચંદુ ગાંઠિયાવાળો છે રૂપાલા સાહેબ, ક્યારેક આપ તો આવ્યા હો ગોંડલ, અને તમે બધાને કહું છું તમે બધા ગોંડલ આવજો તમારા ખર્ચે. ગાંઠિયા હું મારા ખર્ચે ખવડાવી. ગોરંગભાઈ રાતે 11 વાગે આવે ને સવારે 5 વાગે વ્યો જાય. 10,000નું રોજનું કાઉન્ટર, રાતે 11 વાગે આવે, સવારે 5 વાગે જાય. ચંદુના ગાંઠિયા બસ સ્ટેન્ડ પાછળ ગમે ત્યારે આવો મળવા રાતે તમારે. અને ગાંઠિયા બનાવે મોઢામાં ઓગળી જાય. એમાં રાતે એક દી 1:30 વાગે હું ગયો, મેં કીધું 150 ગાંઠિયા ચંદુ બાંધે. એ ચંદુનું મેં પ્રશસ્તિ કાવ્ય સાહેબ લખેલું કે હું આપું ગામડા 2-4 દિલને મોજ આવે છે કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે. હું આપું ગામડા 2-4 દિલને મોજ આવે છે કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે. ચણાનો લોટ સોનાની કડાઈ સ્વર્ગમાં છે પણ ઘરમાં ફાફડા ઉતારતા ત્યાં કોને ફાવે છે. ચણાનો લોટ સોનાની કડાઈ સ્વર્ગમાં છે પર ઘરમાં ફાફડા ઉતારતા ત્યાં કોને ફાવે છે. હું 5 સ્ટાર હોટલમાં જમું છું તે છતાં આજે મને ફાફડિયા સમી લિજ્જત મને ન ક્યાંય આવે છે. અને એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા. શબ્દ ચિત્ર પકડજો સાહેબ. એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા જડ્યું કારણ અમોને આ જલેબી તેથી ભાવે છે. આ કવિતા એનું પ્રશસ્તિ કાવ્ય છે. અને મને તેદું નહીં આખી જિંદગી મને કે તમે જીવો હું જીવું ત્યાં સુધી પૈસા નહીં લઉં તમારા મને. એટલે રાતે 1:30 વાગે હું 150 ગાંઠિયા, મેં 150 ચંદુ બાંધી દે. એ 150 બાંધવાનું કીધું ને, મને બાંધી તો દીધા. પછી મને એને એક અઘરો સવાલ કર્યો, મને કે સાહેબ અટાણે તમને કોણે મોકલ્યા? આવું પૂછાય માયાભાઈ કોઈ દી કોઈ 1:30 વાગે અટાણે કોણે મોકલ્યા? અને હું આમ ગળગળો થઈ ગયો. મેં કીધું ચંદુ, મેં કે મારી બા તો 10 વાગ્યા પછી મને ઘરની બહાર નીકળવા ના પડે, અટાણે મને કોણે મોકલ્યો હોય? કોણે કીધું હોય કે અટાણે ગાંઠિયા જોહે એમાં? એટલે એટલું કીધું ને ત્યાં તો સાહેબ જારો મૂકીને બારો નીકળ્યો. આવીને મને ભેટી ગયો. મને કે તમે તમારી દુઃખથી રગ ઉપર પગ મૂકી દીધો. શું થયું? મને કે હું રાતે 11 વાગે આવું છું ને સવારે 5 વાગે લગી આ ગાંઠિયા પાડું છું, મને હું મારી બા મોકલતા હશે? અમે 2 જણાએ પછી તો અમે એવા બથ ભરીને રોયા કે સાહેબ અમારા ગાંઠિયા પલરી ગયા. એટલે બધાય આમાં ઘરના દાજેલા ઘણાય બેઠા છે. આમાં હું તમે એટલે બેઠા રહ્યો છો કે આમાં તમારી આવે છે ને આપણી આવી. આ કીધી ને અસલ તારી કાકી એવી છે કે બધાનું આમાં આવે, આની મજા છે. અને હસી લેવું, પોતાની જાત ઉપર હસી નથી. માણા હટાણે એવી કઠણાઈમાં જીવે છે સાહેબ. કારણ કે આપણે ભૂલી ગયા છે. હા, આપણા દેશમાં અટાણે હસવું શક્ય નથી, દેશ ઉપર હસાઈ શકાય એવી કૌભાંડ એટલા 500 કરોડ ને 200 કરોડ ને 800 કરોડ 5-10 લાખનો તો મવામાં ચાવાળો કરી નાખે. ઉપાડો લીધો છે સાહેબ. હા હા. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે એની વચ્ચે આ કૌભાંડના વંટોળિયા વચ્ચે નરેન્દ્ર મોદી જેવો એક મર્દ માણસ આપણને મળ્યો છે સાહેબ. એને એકવાર વધાવો જોઈએ. न दुआ चाहिए, एक एसएमएस हमारा हमारी पाया होता, न दुआ चाहिए न दर्द चाहिए, सारे देश को मोदी जैसा मर्द चाहिए सर. અને એની પ્રશસ્તિ શબ્દ વાપરું છું, વખાણ નહીં. એક જ કવિતા મેં મારી જિંદગીમાં લખેલી સાહેબ માટે. અને જ્યાં પણ આવો કાર્યક્રમ હોય ને ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે દેખ અંધેરા ભાગ રહા હૈ ક્યોંકि મેરા સીએમ જાગ રહા હૈ. देख अंधेरा भाग रहा है क्योंकि मेरा सीएम जाग रहा है. यही तो है वो जिसने देखा स्वर्णिम का सपना. इसी व्यक्ति ने किया बखूबी एनआरआई को अपना. कर्मचारी को सिखाया इसने कर्म योग में रहना और भ्रष्टाचार को टांग रहा है क्योंकि मेरा सीएम जाग रहा है. सर पे कफन बांधे निकला है फिर से एक गुजराती. અહીંથી છેલ્લે સુધીના એક ને મારી વાત યોગ્ય લાગે, આ કવિતાની વાત યોગ્ય લાગે અને સાહેબ માટેની કલ્પના યોગ્ય લાગે તો જ વધાવજો કે સર पे कफन बांधे निकला है फिर से एक गुजराती. राज नहीं ये अनुष्ठान करता है बन के बाती. પૂજ્ય મોરારી બાપુએ આપેલો શબ્દ સાહેબ માટે મને બરાબર યાદ છે સાહેબ.
सर पे कफन बांधे निकला है फिर से एक गुजराती और राज नहीं ये अनुष्ठान करता है बन के बाती और भूखे भ्रष्ट कहीं नेता से भारत मां चिल्लाती इतने में कहीं देख नरेंद्र मां मन में मुस्काती साईं ये बेदाग रहा है क्योंकि मेरा सीएम जाग रहा है એટલે કહેવાનો અર્થ છે કે આપણી એક પોઝિટિવ યાદ કરવાનું કારણ શું સાહેબને યાદ કરવાનું કારણ એટલે કે એક જગ્યાએ સાહેબની હાજરી ન હોય અહીંયા કદાચ તો અત્યારે ક્યાં હશે પણ એક જે જગ્યાએથી એના નામની દુઆઓ ઉઠે ને સાહેબ એની આજુબાજુ એક કવચ બની જાય છે ને એ માણસને બળ આપે છે આવી રીતે મહાન થાય છે માણસ આપણે કોઈને પણ કોઈ પણ મહાન થાય છે શું કામ કે એને એની હાજરી ન હોય છતાંય લોકો એને યાદ કરે એના માટે દુઆ કરે તો સાહેબ એવો મર્દ માણસ આપણને મળ્યો છે આનો આપણને રાજીપો છે બાકી તો 1000 વાતું છે આ બેઠા રહ્યો ત્યાં સુધી ખૂટે નહીં શ્લોકની વાત કરી ગામે ગામ ફરીએ છીએ માતાઓ બહેનોનો આટલો બધો વર્ગ બેઠો છે એટલે કહી દઉં હા એક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં જઈને પોસ્ટ ઓફિસમાં જઈને એક ભાઈ આવી ગયો કે સાહેબ ફરિયાદ લખેલો ને મારી ઘરવાળી ખોવાઈ ગઈ કે ભાઈ પોલીસ સ્ટેશનમાં કરવાની હોય ફરિયાદ આ પોસ્ટ ઓફિસ છે એ કે માફ કરજો સાહેબ ખુશીમાં કાંઈ ખ્યાલ નથી રહ્યો બંગડીના ઘોબા લાગ્યા છે ને એ તો હજી નથી મફત છે તોય ન આવી શક્યા બોલો લ્યો સાંઈરામભાઈ છે ને માયાભાઈ છે ને અનિલભાઈ હાલ ને નથી આવ્યું સાંભળ્યું છે તો તું કેમ બકા બકા અહીં તમારે સુધરેલા ખબર છે ને બધા બોલે બકા અમારે તો હજી નથી આપણે સૌરાષ્ટ્રમાં આપણે નથી કહેવાય અમદાવાદ બરોડા બાજુ અમને અનુભવ પતિ પત્ની એકબીજાને બકા કહે બટકી ગયેલો બકો બકા ડ્રાઈવ કરી લે ને એટલે બકો ભાવનગરથી ઠેઠ પાલીતાણા સુધી ડ્રાઈવ કરે હા અરે બાપા પણ મુદ્દાની અહીં કોઈ હોય તો માફ કરજો બાપા આની વાત નથી કોઈ ઉડતી પાઘડી ન પહેરતા કોઈ વચમાં નડશે મને બ્રાહ્મણ રહ્યો ને એટલે પણ 1000 દાખલા છે મારો મુદ્દો કહેવાનો અર્થ એ છે મારા સાહેબ કે આપણને ભૂલવાડી દેવામાં આવ્યો 100-200 વર્ષની ગુલામીથી આપણને ભટકાવી દેવામાં આવ્યા મારી વાત એ કેવી છે આ ઈ ભારત છે જ્યાં તુલસીને છોડ નથી ગણાતો આ ઈ ભારત છે જ્યાં પીપળાને ઝાડ નથી ગણાતો આ ઈ ભારત છે સાહેબ કે જ્યાં મંગળસૂત્રને દાગીનો નથી ગણાતો આ ઈ ભારત છે જ્યાં શાલિગ્રામને પથ્થર નથી ગણાતો આ ઈ ભારત છે જ્યાં સદગુરુના શરીરને સામાન્ય શરીર ન ગણાય આ ઈ ભારત છે જ્યાં ભગવા કપડાને સામાન્ય કપડું ન ગણાય આ ઈ ભારત છે જ્યાં ગંગા નદીને સામાન્ય નદી ન ગણાય આ ઈ ભારત છે જ્યાં ગાય માતાને સામાન્ય પશુ ન ગણાય ભલા માણસ આવી પ્રજા આપણે અને આપણને ભટકાવી દેવામાં આવ્યા 200 વર્ષની ગુલામી જાણે આપણે અંગ્રેજોની શું કરી એટલે આખી એક પેઢીને એમ જ લાગે છે કે આપણી પાસે કાંઈ છે જ નહીં આ બધાના આશીર્વાદથી 18 દેશ ફરવાનો મોકો મળ્યો અને બરાબર મને યાદ છે 2009માં અશોક પટેલ નામના લેસ્ટરના એક લંડનમાં અંગ્રેજ ગુજરાતી આપણા લગભગ 10 કરોડના ખર્ચે હું બોલતો ન હોતો આખું એક્સપિરિયન્સ ગુજરાત બનાવેલું ગુજરાતની આખી ઇવેન્ટ કરેલી સરકારમાંથી આનંદીબેન અમારી સાથે અને અહીંથી 68 કલાકારોનો કાફલો અને એમાં સૌરાષ્ટ્રમાંથી હું અને હેમંતભાઈ ચૌહાણ બે ગોરંગભાઈ વ્યાસ ને બધા અમારી સાથે હતા ત્યારે બનેલી સાહેબ સત્ય ઘટના રાત્રે અમારા કાર્યક્રમો હતા અને દિવસે બધા ધોળિયાઓ આખું કલ્ચર જોવા માટે ગુજરાત કેવું છે આખું બનાવેલું અને આપણો કૂવો અહીં બનાવેલો નાની બધી ગામડાનું ઘર કેવું હોય ઘંટી કેવું હોય આવી બધી ઘટનાઓ બનાવેલી બધા જોવા ગયા અને ધોળિયા આવતા હતા એમાં એક ધોળિયાએ આવીને મેં એને પૂછ્યું વોટ ડુ યુ થિંક અબાઉટ માય ઇન્ડિયા વોટ ઇઝ યોર ડેફિનેશન ઓફ ઇન્ડિયા મને આવડે એવા અંગ્રેજીમાં મેં એને પૂછ્યું એટલે એ ધોળિયાએ મને કીધું કે આઈ લાઇક યોર કન્ટ્રી આઈ રિસ્પેક્ટ યોર કલ્ચર બટ આઈ થિંક દેટ ઇન્ડિયા ઇઝ પુઅર કન્ટ્રી મને એણે કીધું ભારત છે ને ગરીબ દેશ છે એટલે 1 અબજ હિન્દુસ્તાનીઓ વતી મને વીછીના ડંખ જેવી વેદના થયેલી એ બધાય વતી મેં તમારા બધાય વતી એક જવાબ થોડીને આપ્યો તો માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર પીટર ઇન્ડિયા ઇઝ નોટ પુઅર કન્ટ્રી ઇન્ડિયા ઇઝ પુઅરલી મેનેજ કન્ટ્રી ગરીબ ન કહેતો મેં કીધું દોસ્ત મારા દેશને કારણ કે તારા લંડનનું આખા વર્ષનું જેટલું બજેટ છે ને એટલો તો મારા દેશમાં ભ્રષ્ટાચાર થાય તને એક કલમાડી પોગી જાય અમારો મેં કીધું મારો મુદ્દો ખોટો હોય થાય પાછી આપો મને એક રાજા પોગી જાય વિચાર તો કરો એક તારા દેશનું ભ્રષ્ટાચાર થાય છે અરે તારા દેશનું બજેટ છે અને બીજી વાત કહી દઉં મને કે હાઉ કેન યુ લીવ ઇન ધીસ ઇન્ડિયા આટલો બધો ભ્રષ્ટાચાર આટલો બધો બેકારી આટલો બધો ભૂખમરણ મેં સાહેબથી હોહરવી નીકળી જાય એક જ વાત કરેલી મેં કીધું તારી વાત હાવ સાચી છે કે અમારા દેશમાં ભ્રષ્ટાચાર છે ભૂખમરો છે બેકારી છે પણ 24 કલાક માટે આટલો ભૂખમરો આટલી બેકારી ને આટલો ભ્રષ્ટાચાર તું તારા લંડનમાં કે અમેરિકામાં લઈ તો જા 24 કલાકમાં તારા ધોળિયા જો સામૂહિક આત્મહત્યા ન કરે ને તો કહેજે અમે આમાં ડાયરા કરીને ઘોઘવાટા કરી એક ગમે એવા મુશ્કેલી આવે હાથમ આઠમનો મેળો બંધ રહ્યો મહુવામાં નો ઉત્સવમાંથી વિનાશમાંથી વિકાસનો રસ્તો શોધનારી જો કોઈ પ્રજા હોય તો એ ગુજરાતી પ્રજા છે ભલા માણસ હાયલા કરે બાબા ખંખેરી નાખો જે કાંઈ થયું છે તો ઊભા થતા આપણને ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થતા આવડે બોલો ધોળિયો મને કે નાના તું તારા દેશને બહુ પ્રેમ કરસ ને એટલે મેં નાના સાંભળી લે અમારા દેશના ખાલી ભારતના હિન્દુ મંદિરોના જેટલા અનકોટ છે ને એટલા અનકોટ ભેગા કરે ને તો સોમાલિયા જેવા દેશનો ભૂખમરો ભાંગી જાય મેં કીધું ચોખવટ કરી
અને મારો લેખક મિત્ર છે અતુલ પંડ્યા, જેને મારા 40 જેટલા આલ્બમ રૂપાળા સાહેબ લખ્યા છે. એણે એક વાક્ય કીધેલું, એક વાક્ય હોના જેવું તમારા સુધી પહોંચાડું છું. મને કે સાંઈરામ, વારે ઘડી આપણા દુશ્મનો એમ કીધા કરે છે કે અમે હિન્દુસ્તાન ઉપર હુમલા કરશું ને એને હેરાન કરશું. એ સાલાઓને ખબર નથી કે એના દેશમાં આખા વર્ષમાં, દુશ્મનોના દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી વપરાતું ને, એથી વધારે તેલ તો દર શનિવારે હનુમાનજી ઉપર હિન્દુસ્તાનમાં ચડાવવામાં આવે છે. આ હિન્દુસ્તાન. અને ઓલા ધોળિયાને કીધું કે પહેલા અહીંયા તો મને કે તું કહેશ કે અટાણે ગરીબાઈ છે, તારો દેશ અમારાથી બહુ પાછળ છે. તો મેં કીધું તારા 200 વર્ષ પહેલા તારા બાપ દાદા અમારા દેશમાં હું રંગોળી કરવા આવ્યા હતા? જો અમારા દેશમાં કાંઈ નહોતું તો યાદ કરાવી દો આ યુવાનોને. ક્યારેક તમે ફેસબુકમાંથી બહાર નીકળી અને ઇતિહાસના પાના તો વાંચજો સાહેબ. વાસ્કો દ ગામા નામના માણસે અહીંથી 900 વાણ ભરી અને હોનું માણેક અને પોખરાજ મોકલી દીધું એના દેશ. રોબર્ટ ક્લાઇવ નામના માણસે 900 કિલો હોનું ભરી અને ભલા માણસ અહીંથી વિદેશ મોકલી દીધું. સોમનાથ લૂંટવામાં આવ્યું, આપણે એવું બધા જાણીએ છીએ કે 17 વખત ગજનીએ લૂંટ્યું, પણ એ કોઈને ખબર નથી કે 17 વખત ગજની આવ્યો ત્યારે એક સિંગલ ફેરામાં 14,000 ઊંટ ઉપર ભલા માણસ હીરા માણેક અને પોખરાજ લઈ ગયો. તો આવો તો 17 વખત આવ્યો, એક ફેરામાં 14,000 ઊંટ ઉપર હીરા માણેક ને પોખરાજ લઈ ગયો. તો હાથમાં આવે એ તો સૈનિકો જુદા લઈ જતા હતા. વિચાર તો કરો એક સોમનાથના મંદિરનો વૈભવ કેવો હશે ભલા માણસ, અને છતાંય હજી અડાબડું ઊભું છે આજની તારીખ. હિન્દુસ્તાનને લૂંટી બહુ ષડયંત્રપૂર્વક અને ભલા માણસ આખું વિશ્વ આબાદ થયું છે. આ એક ભારત હતો ભલા માણસ, એવો ભૂકા કાઢી નાખ્યો. અને વિશ્વના કેટલા દેશોના રાજાઓ છે, એક રાજા તો બતાવો ભારતનો કે જે ભારતમાંથી નીકળ્યો હોય અને એક હાથમાં લઈ ગીતા અને એક હાથમાં તલવાર લઈને કોઈ દેશમાં જઈને કીધું હોય ગઈ ગીતા અપનાવી લે, હિન્દુ બની જાય, નકર મસ્તક ઉતારી નાખું. આવું એક રાજા તો બતાવો સાહેબ. તો આ દેશે સ્વીકાર્યા છે, આ દેશે પાળ્યા પોષ્યા છે, પણ એક આખી પેઢીને એમ થતી જાય કે આપણા દેશમાં કાંઈ છે જ. આપણો દેશ એટલે હું જે કાંઈ છે એ અમેરિકા છે. હમણાં મને ચીન પ્રગટ થયેલો. ચીન મને કે સાંઈરામ તું જે માગે એ દેવા તૈયાર. મેં કીધું ભારતનું ભલું થાય એવું આપ કંઈક કરી દો. એટલે મેં કીધું ભારતથી અમેરિકા સુધીનો હાઈવે રોડ કરી દો. તો ચીન થોડોક ટેન્શનમાં આવી ગયો. મને કે એકાદ ઓપ્શન તો દે, એકાદ વિકલ્પ દે. એટલે મેં કીધું તો પહેલાં એક કામ કરો, ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરી દો. ચીનને થોડુંક ટેન્શન આવ્યું. ચીન મને કે રોડ સિંગલ પટ્ટીનો કરવો છે કે ડબલ પટ્ટીનો? એ થાય, બાકી મારી પેઢીઓની પેઢીઓ આવશે ને તો એ ભ્રષ્ટાચાર દૂર નહીં થાય. એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું 500 ભાઈ ભારતમાંથી ભ્રષ્ટાચાર ક્યારે દૂર થશે? એ મને કે 500 રૂપિયા દો તો કહું. બહુ નાની હતી, આ તમને ઉપડી ગઈ એનો મજા છે, બાકી તો હવાર સુધી ન સમજાય એવો મુદ્દો છે. હા, અંગ્રેજી માધ્યમનો આપણને જો ગુજરાતી પ્રજાને અંગ્રેજીનો તાવ આવે છે, છતાંય બોલીએ છીએ તો આપણે કેવું ગુજલીશ બોલીએ છીએ. આ ગુજલીશ જ બોલીએ. થેન્ક યુ હો બોલે એટલે સાહેબ સમજે લેવું આપણો. આ તમે જોજો ગમે એ અંગ્રેજી બોલ થેન્ક યુ હો. મોનિટર આપને પેલા હાવ કોરું કોરું થઈ ગયું છે, થોડું ખાંડ ને મોણ ને નાખ ને કઈ. સોરી હો, હો આવે ફેણ ચડાવીને. આપણે ગુજરાતીઓ અંગ્રેજી બોલે ને પકડાઈ જાય. આ અતુલ મારો ભાઈબંધ, એને વાઈફ લઈને માર્કેટમાં મળ્યો. મને કે સાંઈરામ મીટ ધીસ ઇઝ માય ઓન વાઈફ. તમે તારે ઓન છે, તમે બધા શું બેંક ઓફ બરોડાના લોન ઉપર લઈ આવ્યા છે? અંગ્રેજી બોલવાનો આપણને જે શોખ છે, વાત જવા દો. ભરત, અમે બધા અમેરિકા જવાના હતા ને મેં ભરતને કીધું કે તું થોડુંક અંગ્રેજી બોલવાનું રાખ, તારા સાહેબને લેટર લખ ને તો અંગ્રેજીમાં લખજે. તો આણે લેટર લખ્યો અંગ્રેજીમાં, 3 જ લીટીનો લેટર લખ્યો, પણ સાહેબને 2 દી લગી તાવ રહ્યો. ડિયર સર, ભરત લખ્યો સાહેબ, ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ. ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ એન્ડ ધેર ઇઝ નો અધર હસબન્ડ ટુ ટેક કેર ઓફ હિમ. There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. સાહેબ કે તું લંડન જા, અમેરિકા જા, આફ્રિકા જા, પણ અહીંથી જા. તે દુનો મારી હારે છે. અમેરિકા ગયા હતા, 1 મહિનો રોકાણા સાહેબ અમેરિકા. 35-40 દિનનો પ્રવાસ હતો. આહા, એવો ચોખ્ખો છો. તમે બધા જાજો ક્યારેક અમેરિકા. એવો ચોખ્ખો દેશ, એટલા લોકો એટલા બધા ડિસિપ્લિન વાળા કે મારા બેટા થાંભલાને ભટકાઈ જાય, થાંભલાને સોરી કહેતા હોય. સોરી એટલા બધા ડિસ. અને આપણે ત્યાં થાંભલાને ભટકાય, થાંભલાને ગાળું દેતા હોય, કોણે ખોડ્યો અહીંયા, આવા વેશમાં ખોડીને બેઠા. આપણે તો આપણે જ. હા વાહ, એટલા રસ્તા એટલા ચોખ્ખા આપણને એમ થાય કોઈ હાલ્યું જ નહીં હોય. એટલા તો રસ્તા છે. અમેરિકાના બનેલા દાખલા કહું છું. અને ઓલો પીઝા ખવડાવ્યા અમને એમ કે કંઈક દેશી મળશે, દેશી કાંઈ ન મળ્યું. પીઝા ખાધા ને ખરેખર ગોદડા ચાવતો હોય ને એવું લાગ્યું. સ્લીપરના બટકા પલારી પલારીને ખાતો, પીઝા ખાધા ને કોફી પીધી. આવડી કોફી પી ગયા.
ધંધે લઈ ગયા છે. અમે ન્યુયોર્ક, ફ્લોરિડાથી ન્યુયોર્ક અમારે જવાનું હતું. ન્યુયોર્ક પહોંચ્યા 18 કલાકે 3 પીઝા ખાઈને. તે અમારા બધાના આંતડા અન્ના હજારીની જેમ હડતાલ ઉપર ઉતરી ગયા. કોઈને કાંઈ ભાવ થાય નહીં, આહા, કોઈ તાલ ઉગે નહીં, કોઈ ગીત ઉગે નહીં. આયોજક જગદીશ પટેલ છે ન્યુયોર્ક ગુજરાતી સમાજના, આવીને મને કે તમારી શું સેવા કરું? મેં કીધું કાયમ ચૂર્ણ ગોતી આવો. હા, પણ એકવાર તો વતનથી દૂર જવું જોઈએ. મહુવામાંથી બહાર નીકળો ને સાહેબ, તો જ ખબર પડે કે મહુવા શું છે. ગુજરાતની બહાર નીકળીને તામિલનાડુમાં અઠવાડિયું રોકાવ, બિહારમાં રોકાવ, દિલ્હી ન જતા, જવા જેવું નથી. તો જ તમને ખબર પડે ગુજરાત શું છે સાહેબ. આ 18 દેશ ફર્યા છે ને પછી એમ કહી શકીએ છીએ કે સાહેબ આ માટીમાં જે સુકૂન છે. એટલે તો સાહેબ કનૈયો કાનુડો છે એ મથુરામાંથી નીકળી અને આખી દુનિયામાં ગમે તે રોકાઈ શકતો હતો પોતાના જીવનના અંત સુધી, પણ કાનુડા એ જીવનનો અંત ભલા માણસ દ્વારિકામાં, બેટ દ્વારિકામાં, પ્રભાસમાં નક્કી કર્યો. કારણ કે એને ખબર હતી ગુજરાતની માટીમાં જે સ્થિરતા છે, જે શાંતિ છે, એવી વિશ્વના ખૂણામાં એકેય માટીમાં નથી. ભલા માણસ કાનુડો રોકાણો આ ધરતીમાં. પણ આપણને આપણી કિંમત નથી, કઠણાઈ છે. આપણે આજુબાજુવાળા આટલા મહાન માણસો આપણી આજુબાજુથી વયા જાય ને ત્યાં જ આપણે એની કદર કરીશ. આપણી કઠણાઈ છે, વયા જાય ને ત્યાં જ અરે આવો સારો કલાકાર હતો પછી વયો જાય, પછી એની તિથિ ઉજવે હોય ત્યાં ઓલો કઈ કઈને ગાંગરી કરી આ 500 રૂપિયામાં આખી રાત બોલતો હવે ભાઈ. હંમેશા લોકોને નબળા રિપોર્ટ દેવાની બહુ મજા આવે. તમે જોજો 500 રૂપિયામાં આખો દી હવે બોલાય ને, હવે એનો જભો આવે ખાલી. લોકોને પ્રશંસા ઉપર 5 મિનિટ આપણે ટકી નથી શકતા. યાદ રાખજો સાહેબ, નિંદા ઉપર આપણે કલાકોની કલાકો બોલ્યા કરીએ છીએ. આપણી કરુણતા છે. આ મન છે પ્રશંસાનું મન છે આજે. એટલા માટે કે સાહેબ ગૌરાંગભાઈ અમારો ભાઈબંધ જ્યારે સૌથી યુવાન ઉંમરે નગરપાલિકાના પ્રમુખ બન્યા હોય, ભાવનાબેન એના માટે એટલે વધાવો એકવાર જોરદાર તાળીના ગડગડાટથી. એટલે એને વધાવવા માટે, એને પોંખવા માટે વિપુલભાઈની ભાઈબંધીના નાતે અમે બધા કલાકારો જ્યારે આવ્યા હોય. બાકી તમારા બધાને ગમે એવી બબે વાતો કહેવી છે, એટલે બધાને ખબર છે કે તમારી જે અપેક્ષા હોય એ હું આમ મને ગમે એવી વાત કરું ત્યારે મને એમ થાય કે સાહેબને મજા આવે, આપણને મજા આવે, બધાને બબે વાતો કરતા જવાની. મારા ગામમાં બનેલી સત્યઘટના 15 મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. હા, બહુ નાનપણમાં ભાઈ બનેલી સત્યઘટના કહું. હા, અને એમાં બરાબર 15 વર્ષની ઉંમર હતી ને અમારા ગામમાં કાશી ડોહીને ઓરી નીકળ્યા. 80 વર્ષે 80 વર્ષે ઓરી નીકળ્યા, ડોહીમાં ગોટે ચીડ્યા. અને અમે બધા જોવાની વડીલોને પૂછ્યું કે ડોશીમાં હાજા કેમ કરવા? એટલે 2-3 ભાભલાએ કીધું અમને કે કાશીને ઘોડિયામાં હુવાડો. અમે ગોટે ચીડ્યા, કાશી ડોહીને ઘોડી એના જેવું ખોયું ક્યાંથી ગોતું હોય એમાં. એટલે 2-3 જુવાનીઓના જીન્સ ફાડ્યા અને એમાંથી એક મેગા ખોયું બનાવ્યું. મેગા ખોયું બનાવીને બરાબર 2 વડીલોને કીધું કે આપ હિંચકાવો તો આ મેળ પડશે. નગર બોલ બહુ કરે, બકવાસ ઉપડી ગયો. મારી યાર દ્રશ્ય વિચારજો, 2 વડીલો ઓલી બાજુ બેઠા છે, 2 આ બાજુ બેઠા છે, ચારેયના મોઢામાં એકેના મોઢામાં ફર્નિચર નહીં અને હિંચકાવે અલ્લા વાલા કાશી હોઈ જા, કાશી મારે દેવની દીધલ છે, કાશી મારે હાવ બટકી ગેલ. ડોશીમાં તબલા ન હોય, એમાં તાલ જ ન હોય કાંઈ. હજુ તો ફાઉન્ડેશન છે, મશીન હવે આવે છે. સાંભળજો, કાશી ડોહીને ધણી ગુજરી ગયા, આખા ગામમાં કરફ્યુ થઈ ગયો. મને મારા બાપુજી કે તારે જવું પડે બેટા, ન હાલે. 15 વર્ષની ઉંમરે આપણને શું ખરખરો કરતા આવડે? ઘણાને 60 વર્ષ નથી આવડતો સાહેબ. 15 વર્ષે શું આવડે? મેં જેને કીધું, મેં કીધું જેસી કરીને જે કાકીએ 5 મુદ્દાઓ કીધા એ 5 મુદ્દાઓ મહુવાના પ્રાંગણમાં એમને મૂકું છું. આમાં કાકીએ કાકાના વખાણ કર્યા, નિંદા કરી, મને હજી લગી સમજાણું નથી. તમને કોઈને સમજાય તમારા ભાગ લાગે બાગે લોહીને દર, આપણી ઉપર કાંઈ નહીં. રોતા રોતા મેં પૂછ્યું, મેં કાકી શું હતું કાકાને? કાકીએ કીધું કે અરે બેટા તારા કાકા મને ન લઈ ગયા, તારે ન જ લઈ ગયા. મેં કહ્યું છે કાકી હવે 80 વર્ષ લગી તમે હક લીધું, હવે તો હક લેવા દો. મને કે પછી કાકાએ ઉપાડ શરૂ કર્યા. અરે બેટા, મને કે તારા કાકા હતા, 14 દી નાતા પણ કોઈ દી વાસ ન આવે. મને કે તારા કાકા હતા, 4 ચોયણી હતી, 4 પણ નાડી 1. તારા કાકાને ખોટા ખર્ચા કરવાની ટેવ નહીં. તારા કાકા આખી જિંદગી જીવન ત્યાં કોઈ દી ઇંગ્લિશને હાથ નથી અડાડ્યો. જીવા ત્યાં લગી દેશી અને પીધા પછી એકની એક ગટરમાં બીજી વાર પીડ્યા નથી. નેકી ટકી વાળા બહુ હતા, રોજ નવી ગટરું ગોતે ને એમાંથી મારા હાટું કંઈક લેતા આવે. તારા કાકા હતા, આંખમાં ફલું હતું,
ફલુમાં સમજો ને મહુવાવાળા તો બધું સમજે. માલણનું પાણી ભાઈ, આંખમાં પાણી ફલું હતું, ફલું તો આખા ગામ સામે ટીકી ટીકીને જોયા કરે. કાકા હતા, મને ઝીણી ઝીણી ગાળું દીધી છે, કોઈથી મોટી ગાળ નથી. તારા કાકાને મારું બહુ, ગામ ભલે ને આખા ગામમાં ગમે એ વાતો કરે પણ કીરે તો હું એ જુવાનીઓને સમજાશે. તારા કાકા તો કોકથી કોકના ડીપલના પટા કાઢી આવતા, કોકના લીવના ઉપાડી આવે, કોકના બૂટ પહેરી આવે. એમ કહેતા કે મારું તારું અજ્ઞાની હોય, આ બધું આપણું જ કહેવાય. આવું તો જ્ઞાન થઈ ગયેલું જ્ઞાન. તારા કાકાએ કેટલી ચોરીઓ કરી પણ કોઈથી પકડાના નહીં. માતાજીનો આશીર્વાદ કે આ આશીર્વાદ કહેવાય. મારો હવે તાલી પાડો લ્યો એ કારે, એટલે મને એમ લાગે આ થોડો આશીર્વાદ કહેવાય. પણ મુદ્દો એ હતો કે એના ધણીમાંથી આટલા અવગુણ હોવા છતાંય એને પોતાનો ધણીનું એકે અવગુણ નહોતું દેખાતું. આમાંથી શીખવા. અને અમુક માણસો છે ને એ હંમેશા સદગુણી હોય, લખી સારું સારું જ લે, કોઈ નબળું લે. આખા કાર્યક્રમમાં આવ્યા હોય અમે ગમે એટલી વાત જોક કરીએ પણ એને જેમાં લેવી હોય ને એ જ સારી વાતથી લઈને જાય. અમુક નબળું જ ઉપાડીને જાય. હા નબળા જ. અમે એમ કહો કે સાંઈરામ હતા ને, અરે ભાઈ માયાભાઈ હતા ને, એવો ડાયરો જાય મને જમાવટ આવ્યો તોય કાલે ઘણા હું ન માનો તો મરી બી ગયો, હું તો ન માનતો. કોઈથી રાજી જ ન થાય. મારા ઘરની બાજુમાં કાકાને ઘરે 10 વર્ષે દીકરો આવ્યો તો એ કાકા ટેન્શનમાં. મેં કાકા 10 વર્ષે દીકરો આવ્યો, માતાજી રાજી તો થાવ. મને કે શું રાજી થાય સાંઈરામ, 10 વર્ષે દીકરો આપ્યો ને એવડો કાપ્યો. મને કે હા એવડો સાહેબ, નો રાજી થાય, નો જ રાજી થાય. મોડો મુદ્દો રાજી રહેવું મારા વાલા. એ ઠાકોરજીની સામે, રામની સામે, ભગવાનની સામે તમે જેની સાથે માલિક કે માતાજીને જેને માનતા હોય એની સામે ઉભા રહ્યો ને ત્યારે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને ભગવાનને પ્રાર્થના કરે કે અરે ભગવાન, બહુ સારા પરિવારમાં, બહુ સારા ગામમાં, બહુ સારા કુટુંબમાં જન્માશ. હું તો ભગવાનને રોજ સાહેબ એ પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં કદાચ મને માણા ન બનાવે અને પાણો બનાવે ને તો ગુજરાતની માટીનો બનાવે. બરાબર. આ ધરતીમાંથી કોઈ સાધુડાનો, કોઈ ફકીરનો, કોઈ એવા ત્યાગી પુરુષનો, ભલા માણસ એની માથે કે કાંઈ નહીં હોય ને છેવટ દાંડી કૂચનો રસ્તાનો પાણો હોય છે ને, કોઈ ગાંધી જેવો નીકળી જાય ને એની માથે પગ મૂકી જશે ને તોય મારું કલ્યાણ થઈ જાય, મારો મોક્ષ થઈ જાય. પથ્થર તરીકે કહેવાનો અર્થ એ છે કે એ માટી છે પણ આપણને આપણી જાત ભૂલવાડી દેવામાં આવી છે આ એક આખો માધ્યમ દ્વારા, અંગ્રેજી દ્વારા. એટલે યાદ કરાવું કે અંગ્રેજી માધ્યમ તરફ અને બહેનો બેઠા છે. બાકી 10 વર્ષથી નાના નાના જેના બાળકો છે એ બધાને ખબર છે. જાહેરાતોના એવા એવા હોર્ડિંગ્સ લગાડ્યા છે, વાત જવા દો. ટીવીમાં જાહેરાત આવે, ઐશ્વર્યા રોય કાલ સવારે એમ નાઈને એમ કહી દે ને કે મારા લાંબા અને સરસ મજાના વાળ, કારણ કે મેં કર્યું કોકા કોલાથી સ્નાન. એટલે આપણી બાજુ રવિવારે કેવા માંડે કે 2 બાટલા લઈ આવજો. આંધળું નહીં પણ આંધળું અને બહેરું અનુકરણ કરી રહ્યા છે, માફ કરજો. આપણે કેટરીના કેફ એમ કહી દઈએ કે આ સરસ મજાની મારી સુંદર ત્વચાનું રાજ, કારણ કે મેં આ ફેર એન્ડ લવલી છે. અરે બાપા, આટલું બોલવાના એને 1 કરોડ મળે છે. અને બહેનોને કહું છું કે હાસ કે બુદ્ધિ હોય તો લગાડો. 1 કરોડની ફેર એન્ડ લવલી લગાડશો ને તો એના જેટલી તમે નહીં ઉઘડો. આ મારી પ્રાર્થના છે કે આ તમારા છોકરા, નાનકડા છોકરાને કયું ડાયપર પહેરાવવું, એને કયું શેમ્પુ વાપરવું, એના માટે કયું સાબુ વાપરવું, એના માટે ક્યાં કપડાં પહેરવા, એ બધું ફિલ્મવાળા અને એડવર્ટાઇઝવાળા નક્કી કરે. મારા માટે છોકરા આપણા રમાડી જાય કોક. આ શું કરી રહ્યા છીએ આપણે સાહેબ? યાદ રાખજો, તમે જે કોલગેટ ઘસો છો એ કોલગેટ એમાં માત્ર દાંત નથી ઘસતા, એમાં દેશ ઘસાઈ રહ્યો છે, તમને ખબર નથી. અબજો રૂપિયા આ ફોરેનની કંપનીઓ ભારતને ઉધઈની જેમ ચૂસી રહી છે અને એમાંથી જ પાછા એ રૂપિયા ભેગા કરી અને કોઈ ગરીબ રાજ્યની અંદર ભલા માણસ હિન્દુઓમાંથી ક્રિશ્ચન બનાવવા માટે પૈસા વપરાય છે. આની મને તમને ખબર નથી. આ યાદ કરાવી. અને કેવા દાખલા, એક આહવા ડાંગમાં અમારો ડાંગ દરબારમાં કાર્યક્રમ હતો, હું ને હરસુરભાઈ, અને એક ગુજરાતી પરિવારે કીધેલી વેદના તમારી સામે રજૂ કરું છું. મને કે સાંઈરામ, અમને અમારા બાળકોને કેવી રીતે ભરવામાં આવે આ યાદ કરાવી દઉં. ભાજપાના મંચ ઉપર બેઠો છું, પૂરી સભાનતાપૂર્વક આ વાત કરી રહ્યો છું. એટલે કે આ 5-5, 6-6 વર્ષના છોકરા ઓલી બસ લઈને જતા હોય, 1લા ધોરણના છોકરા હોય કે 2જા ધોરણના છોકરા હોય, અને મિશનરી સ્કૂલવાળા એમ આમ કરીને આમ બસ ચાલુમાં બંધ કરી દે, ચાવી કાઢીને ચાલુમાં બંધ કરી દે, પછી એમ કહે કે તમારા ભગવાન રામને યાદ કરો. એટલે બધા એમ કે રામને જય બોલાવો. એટલે બધા રામની જય બોલાવે. જો બસ ચાલુ ન થઈ, કૃષ્ણની બોલાવો. જો બસ ચાલુ ન થઈ, હવે તો કે હનુમાનજીને બોલાવો. બસ ચાલુ ન થઈ. હવે તો કે જીસસનું નામ લ્યો. જીસસનું નામ લ્યો એટલે ઓલો ચાવી ભરાવે. જો હવે બસ ચાલુ થઈ ગઈ. નાના નાના બાળકોનું આવી ખતરનાક રીતે બ્રેઇન વોશ કરી અને એને હિન્દુમાંથી ભલા માણસ ક્રિશ્ચન તરફ વટલાવી રહ્યા છે. ત્યારે યાદ રાખજો, મંદિરો બચાવવા માટે, સંસ્કૃતિ બચાવવા માટે તમે જો નહીં જાગો ને તો તોડવાવાળા તો જાગી ચૂક્યા છે. ભલા માણસ એ તો રાહ જોઈને બેઠા છે. મારો મુદ્દો એ છે,
સજ્જનોની જેટલી નિષ્ક્રિયતા ખતરનાક છે ને એટલી જ દુર્જનોની સક્રિયતા ખતરનાક. આ ગામમાં એક દારૂડિયાને જામીન બીજો દારૂડિયો પડે પણ એક સજ્જન માણસના જામીન બીજો સજ્જન નથી પડતો. આ કરુણતા છે સાહેબ સમાજની. ત્યારે ઈ ભારતના આપણે વંશજો છીએ. ઈ વાત કરવા જ્યારે બેઠો હો ત્યારે ગુજરાત છે અમૃત ધારા એક કવિતા તો લગભગ ગુજરાતના એકેય ગામ એવું બાકી નથી રાખ્યું કે જ્યાં અમે ગાઈ ન હોય. પણ ઈ જ પુસ્તકની રંગ કસુમલ ગુજરાતી મારું પુસ્તક કે જે પુસ્તકે આ બધાના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ એનું વિમોચન કર્યું, સાહેબની હાજરી હતી અને 10,000થી વધારે કોપી એની પૂરી થઈ. મારા માટે આનંદની વાત છે, એને એકવાર વધાવો. અને એ પુસ્તકનું એક ગીત જેમાં મેં ભારતની વંદનાથી ગુજરાતથી શરૂ કરેલી વાત અને ભારતની વંદના ઉપર એ વાતને પૂરી કરી હતી. એ એક ગીત ગાઈને મારી વાતને આગળ હલાવું કે આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. હિન્દને વંદન વારંવારો, હિન્દને વંદન વારંવારો. ગાય ગંગા ગીતા ને રામની ભૂમિ, કર્મયોગી દ્વારિકાના શ્યામની ભૂમિ. ગાય ગંગા ગીતા અને રામની ભૂમિ, કર્મયોગી દ્વારિકાના શ્યામની ભૂમિ. મંદિરો ને તીર્થો અને દેવની ભૂમિ, મંદિરો ને તીર્થો અને દેવની ભૂમિ. સાધુ સંતો ઋષિ મહાદેવની ભૂમિ. હિન્દ છે તુલસી ક્યારો, દેશ યા બહદ અમારો. હિન્દ છે તુલસી ક્યારો, દેશ યા બહદ અમારો. હિન્દ છે સૃષ્ટિ નો શણગારો, હિન્દ છે સૃષ્ટિ નો શણગારો. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. હિન્દને વંદન વારંવારો. અહીંયા બેઠા બેઠા આખા ભારતની એક નાનકડી પરિક્રમા તમને કરાવું છું. ઓ કશ્મીરી પંજાબી ને ગુજરાતી જ્યાં રહે, રાજસ્થાની બંગાળી મદ્રાસી જ્યાં વહે. કશ્મીરી પંજાબી ને ગુજરાતી જ્યાં રહે, રાજસ્થાની બંગાળી મદ્રાસી જ્યાં રહે. ઉત્તરવાસી હરિયાણી કે બિહારી નો દેશ, ઉત્તરવાસી હરિયાણી કે બિહારી નો દેશ. ઓરિસ્સા ને આસામી નો જુદો જુદો વેશ. વિવિધતામાં વસનારો, જગત ને રાહ ચિંધનારો. વિવિધતામાં વસનારો, જગત ને રાહ ચિંધનારો. હિન્દ છે દુનિયા નો ધબકારો, હિન્દ છે દુનિયા નો ધબકારો. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. હિન્દને વંદન વારંવારો. ગુજરાતી પ્રજા વચ્ચે એક વાત કરી દઉં. એક SMS ફરતો ફરતો આવ્યો. ગુજરાતી પ્રજા એટલે કેવી કોઠાંગુજ વાળી પ્રજા. હા, ધૂળ નહીં વેચી આવે. હા, મદ્રાસમાં કલકત્તામાં એક બરાબર બ્રિજ બનવાનો હતો અને બ્રિજ બનવાનો હતો, બનેલી સત્ય ઘટના કહું. બ્રિજ બનવાનો તો ટેન્ડર બહાર પડ્યા. એક મદ્રાસી કોન્ટ્રાક્ટર આવ્યો ને ગુજરાતી કોન્ટ્રાક્ટર આવ્યો.
એટલે કોલકાતાવાળાએ મદ્રાસીઓને પૂછાયું કે ભાઈ કેટલા કરોડમાં તમે બિલ ટેન્ડર ભરવાના છો? એટલે મદ્રાસીએ કીધું 3 કરોડ રૂપિયા સાહેબ, 3 કરોડમાં હું બરાબર આખું ટેન્ડર ભરવાનો છે. એટલે મદ્રાસીને ઓલાએ કલકત્તાવાળાએ પૂછ્યું કેવી રીતે 3 કરોડમાં બ્રિજ બનશે? તો કે 1 કરોડનો સિમેન્ટનો ખર્ચો થશે, 1 કરોડ ઉપર મજૂરી થશે અને 1 કરોડ એની ઉપર બધું લાઇટિંગ ને વગેરે થશે. વેરી ગુડ, બહાર બેસો એ કે સાહેબ તમે ઓલા કલકત્તાવાળાએ પૂછે કે તમારી વાંહે શું વધશે? કે મારી વાંહે ભલે કાંઈ ન વધે સાહેબ, પણ એકવાર મને બ્રિજનું કામ આપો. દરેક વખતે ગુજરાતી જ કામ લઈ જાય છે. મદ્રાસીએ કીધું કાંઈ વાંધો નહીં, બહાર બેસો. પછી ગુજરાતીને બોલાવ્યો. તો આપણો ગુજરાતી કોન્ટ્રાક્ટર મોટી બધી ફાન સફેદ સફારી પહેરીને 135નો માવો હાલતો હતો. શ્રી કૃષ્ણ. એટલે ઓલા કલકત્તાવાળાએ પૂછ્યું કે કેટલા કરોડમાં તમે બ્રિજ બનાવવાના? એટલે 5 કરોડ. 5 કરોડમાં કેવી રીતે? કે સાહેબ જો 1 કરોડ તમારો, 1 કરોડ મારો. ઓલો કે પછી બ્રિજ કેવી રીતે બનશે? કે એ ભલે ને મદ્રાસી બનાવતો, આપણે ક્યાં બ્રિજની જરૂર છે? એને રેવાજ કરવી તો કરવા દો નહીં. કે હજી મદ્રાસીનું કામકાજ હાલે. લેવા આ રિટર્ન ફ્લાઇટમાં કરોડનો હવાલો નાખીને આવતો રહ્યો પાછો. ઘેરે આવીને ઘરવાળાને કે બનાય ગાંડી, તારા વગર ન ઉગે લાપસી મને કોઈ નહીં. એટલે ધંધે લગાડે છે. પણ ગુજરાતી પ્રજા આહા માઇક્રો ઓબ્ઝર્વેશન કરેલું છે. છાતી ઠોકીને મેં મારા પુસ્તકમાં કીધું છે કે ધરતી ઉપર 2 જ જાતિ છે, એક ગુજરાતી અને બીજી નોન ગુજરાતી. આખા વિશ્વમાં આટો મારી આવો સાહેબ, આ માટી છે ને, આ ધરતી જેવી ફિતરત તમને ક્યાંય જોવા નહીં મળે. શું કામ? કારણ કે તમને ન ખબર હોય તો કહી દઉં, 100 કિલોમીટરના એરિયામાંથી 2 રાષ્ટ્રપિતાની જો કોઈ ભેટ આપનારી પ્રજા હોય તો એકમાત્ર ગુજરાતી પ્રજા છે સાહેબ. પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીના મોહમ્મદ અલી ઝીણા, ભલે બીજા નામ ઉપર અટાણે આપણે ગૌરવ લઈ શકીએ એમ નથી. એ તો કેવું જ પડે કે વિશ્વના કોઈ નકશામાં 100 કિલોમીટરના એરિયામાંથી 2 રાષ્ટ્રપિતાની ભેટ આપનારી જો કોઈ પ્રજા હોય તો એ ગુજરાત છે અને ગુજરાતી છે. એટલે સાહેબ ગુજરાતની માટીએ એવા પુષ્પો આપ્યા અને યાદ કરાવી દઉં કે આપણી આખી પેઢીને એમ જ થાય છે ગુજરાતી એટલે માત્ર વેપારી પ્રજા. અને બહાર પણ એવી જ આપણી છાપ છે કે દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી સાહેબ. પણ ઈ આખા હિન્દુસ્તાનનો નકશો તપાસજો. હિન્દુસ્તાને કમરમાં 2 બાળકો તળ્યા હોય ને એવું દ્રશ્ય દેખાશે. એક બાજુ બંગાળ અને બીજી બાજુ ગુજરાત. આ હિન્દુસ્તાનના મહાભારતીના નકશામાં તમને આ દ્રશ્ય દેખાશે બાપ. એટલે બંગાળનું સંગીત અદ્ભુત અને ગુજરાતનું આપણું લોક સંગીત અદ્ભુત. મારી જ આ ગીતથી આજના કાર્યક્રમને રાષ્ટ્રભક્તિની એક નાનકડી ધારામાં, એક નાનકડા પુષ્પાંજલિ રૂપે મૂકી રહ્યો છું. ત્યારે છેલ્લી કડીમાં સાથે ઘડતરને લાગણીઓનો દેશ, રઢિયાળા તહેવારોની આ વાદળીઓનો દેશ. ભણતરની સાથે ઘડતરને લાગણીઓનો દેશ, રઢિયાળા તહેવારોની આ વાદળીઓનો દેશ. જોગંદરને જતી સદીને જોગણીઓનો દેશ, જોગંદરને જતી સદીને જોગણીઓનો દેશ. રંગબેરંગી પહેરવેશને પાઘડીઓનો દેશ. આ ભારત એક ફુવારો, જગને ભીનું કરનારો. આ ભારત એક ફુવારો, જગને ભીનું કરનારો. સાઈ કે હિંદનો જય જયકારો. મને તારા કે હિંદનો જય જયકારો. આ ભારત દેશ અમારો, આખી દુનિયાથી ન્યારો. આ ભારત દેશ અમારો, આખી દુનિયાથી ન્યારો. હિંદને વંદન વારંવાર હો, હિંદને વંદન વારંવાર હો, હિંદને